સુરતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ રહ્યું છે, તો બંદોબસ્તમાં લાગેલી પોલીસનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે અને સુરત પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। તો ગુજરાતભરની અલગ અલગ જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં લાગી ગઈ છે, જેમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સામે આવ્યું છે કે પીએસઆઈ દ્વારા એક બાળકને વાળ ખેંચી અને માર મારવામાં આવે છે। કોન્વેના રિહર્સલ દરમિયાન બાળક સાયકલ લઈ અને વચ્ચે આવી જતા પીએસઆઈએ માર માર્યો છે। તો સુરતના લિંબાયત સ્થિત બાયપાસ નજીકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બાળક સાયકલ ચલાવતા ચલાવતા કોન્વેની નજીક આવી જાય છે અને ત્યાં ફરજ ઉપરના પીએસઆઈ દ્વારા બાળકને માર મારવામાં આવ્યો છે। સાયરનની ગાડીઓ આવતા બાળક ગભરાઈ પાછો વળ્યો હતો। તે દરમિયાન હાજર પીએસઆઈએ બાળકના વાળ ખેંચી મોઢા ઉપર ફેંટ મારી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનરે તાત્કાલિક બદલી કરી અને BA ગઢવીને કંટ્રોલ રિઝર્વમાં ખસેડી દીધા હતા। તો પીએસઆઈ BA ગઢવી મોરબીમાં ફરજ બજાવે છે। આ ઘટના લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની હતી। વડાપ્રધાનની સુરક્ષા અને બંદોબસ્ત માટે પોલીસ કાફલો રિહર્સલ કરી રહ્યો હતો। આ દરમિયાન બાળક સાયકલ લઈ અને ભૂલથી કોન્વોય રૂટ ઉપર આવી ગયું હતું। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 2 દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। मेरा कुछ मालूम नहीं था, मैं उधर जा रहा था आराम से। वो मोदी आ रहेगा तो मालूम नहीं था मेरा। आराम से चौक गया, वो अभी नया नया था, मैं कुछ किया बन नहीं मैंने, गलती तो मेरी था। मैं गया, उसने बोला लिया, मैं घूम लिया वहाँ से। वहाँ तो उसने मारा मेरे 1-2 झापड़ी, वो पिया था आराम से। मेरे को बोला साइड में जा, बोला सर मेरा गलती नहीं है, मैं नया नया था, मैं आया गया, मेरे को क्या था मोदी आ रहे बोल के, उसने मार दिया बस। आपकी गलती है, मान रहे हो आप? हाँ, मैं तो मान रहा हूँ अपनी गलती है।